હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ. આજે આપણે કુકરમાં ઊંધિયું બનાવશું, જે ફક્ત 20થી 25 જ મિનિટના સમયમાં બની જાય છે. નોર્મલી જ્યારે પણ આપણે પેનમાં ઊંધિયું બનાવીએ છીએ ત્યારે એને બનવામાં પોણો કલાક કે 1 કલાકનો સમય લાગી જાય છે, પણ કુકરમાં આ ઊંધિયું ખૂબ જ જલ્દી બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે કે જેવું આપણે પેનમાં બનાવીએ છીએ એવું જ લાગે છે. આ ઊંધિયું તમે રોટલી પરાઠા કે પૂરી સાથે ખાઈ શકો છો. પૂરી સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ચલો ઊંધિયું બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે રીંગણને કાપીને તૈયાર કરી લઈશું. તો અહીંયા મેં 5 રીંગણ લીધા છે નાની સાઇઝના, અને એને મેં સારી રીતે ધોઈ લીધા છે. તો સૌથી પહેલાં આપણે આગળનું એનું થોડુંક ડીચું કાપી લઈશું, અને એ પછી આ જે ગ્રીન ભાગ તમને દેખાય છે એને આપણે આ રીતે રિમૂવ કરી લેવાનો છે. અને આ ગ્રીન ભાગ રિમૂવ કર્યા પછી હવે આપણે એની અંદર 4 ચીરા લગાવી દઈશું. કોઈ પણ રીંગણ સડેલું ના હોય એ આપણે જોઈ લેવાનું છે. આ જ રીતે બધા જ રીંગણ રેડી કરી લઈશું. મસાલો બનાવવા માટે એક બાઉલની અંદર મેં 80 ગ્રામ જેટલો સિંગદાણાનો પાવડર લીધો છે. 80 ગ્રામ સિંગદાણાને મેં સ્લો ફ્લેમ ઉપર પેનમાં શેકીને ઠંડા કર્યા પછી એની છાલ ઉતારીને મિક્સરમાં અધકચરો પાવડર કરી લીધો છે. હવે મેં એની અંદર આદુ અને લસણની પેસ્ટ એડ કરી છે 1 મોટી ચમચી. 1 ચમચી જેટલા સફેદ તલ નાખ્યા છે. 1 ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર નાખ્યું છે. અડધી ચમચી જેટલું આપણે હળદર નાખીશું. 1 ચમચી જેટલી આપણે ખાંડ નાખીશું. ધાણા અને જીરું પાવડર નાખીશું 1 મોટી ચમચી જેટલો. 1.5 મોટી ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ નાખીશું. મીઠું નાખીશું આની અંદર સ્વાદ મુજબ. અહીંયા મેં 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. 1 મોટી ચમચી જેટલા આપણે ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું. 1 મોટી ચમચી જેટલું આપણે ઝીણું સમારેલું લીલું લસણ એડ કરીશું. હવે આપણે આની અંદર તેલ નાખીશું 2 મોટી ચમચી જેટલું, અને એને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે આ મિશ્રણની અંદર પાણી એડ કરવાની બિલકુલ પણ જરૂર નથી. આપણે ફક્ત તેલથી જ એનું બાઇન્ડિંગ લાવવાનું છે. અને આ જે મસાલો છે આપણે જાણી જોઈને થોડોક વધારે જ બનાવવાનો છે, જેથી આપણે પછી જ્યારે ઊંધિયું બનાવશું તો એને આપણે એડ કરીશું. તો પહેલાં આપણે આને સારી રીતે મિક્સ કરી લઈએ. મસાલો મેં સરસ રીતે મિક્સ કરી લીધો છે, અને હવે આપણે જે રીંગણ કાપીને રાખ્યા હતા એમાં આપણે આ મસાલો સ્ટફ કરી લઈશું. રીંગણ કાપ્યા પછી તમારે વધારે વખત એને રહેવા નથી દેવાનું, નહીં તો રીંગણ કાળા પડી જશે. તમે આને પાણીમાં પલાળીને પણ રાખી શકો છો, તો એ અંદરથી કાળા નહીં પડે. તો આ જ રીતે આપણે બાકીના પણ 4 રીંગણ ભરીને તૈયાર કરી લેવાના છે. હવે આપણે એક કુકરની અંદર પોણા કપ જેટલું તેલ નાખીશું. મારો 1 કપ 200 mlનો છે, એ હિસાબથી મેં પોણા કપ જેટલું તેલ લીધું છે. 1 કપ કરતાં ઓછું તેલ લીધું છે. તેલ સરસ રીતે ગરમ થઈ જાય એ પછી આપણે આની અંદર અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલો અજમો નાખીશું. 1 મોટી ચમચી જેટલા સફેદ તલ નાખીશું. અડધી ચમચીથી થોડીક ઓછી આપણે હિંગ નાખીશું. હવે આપણે બધું જ સરસ રીતે ફૂટવા દેવાનું છે. બધું સરસ રીતે સંતળાઈ જાય એ પછી આપણે આની અંદર આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખીશું 2 મોટી ચમચી જેટલી. આ પેસ્ટ તમારે ફ્રેશ જ યુઝ કરવાની છે, તો જ ઊંધિયાનો ટેસ્ટ સારો આવશે. હવે આ પેસ્ટને આપણે સ્લો ફ્લેમ ઉપર જ્યાં સુધી એની કચાશ ના જતી રહે ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું. આદુ લસણ અને મરચાંની પેસ્ટ સતળાઈ જાય એ પછી આપણે આની અંદર 230 ગ્રામ જેટલી સુરતી પાપડી એડ કરી દઈશું. સુરતી પાપડીના સાઈડ પરથી રેસા કાઢીને મેં સારી રીતે ધોઈને એને એડ કરી છે. 100 ગ્રામ જેટલું શક્કરિયું નાખશું. 80 ગ્રામ જેટલું એટલે કે એક મીડિયમ સાઇઝનું બટાકું નાખ્યું છે. છાલ કાઢીને મેં મીડિયમ પીસીસમાં કટ કરી લીધું છે. 100 ગ્રામ જેટલું આપણે રતાળું નાખીશું. 1/4 કપ એટલે કે 30 ગ્રામ જેટલા લીલા વટાણા. 1/4 કપ એટલે કે 30 ગ્રામ જેટલી લીલી તુવર નાખી છે. બધા જ મેં વેજીટેબલ સારી રીતે ધોઈને લીધા છે. હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું, અને તેલની અંદર જ આપણે બધું 5 મિનિટ માટે ચડવા દઈશું સ્લો ફ્લેમ ઉપર. ડાયરેક્ટ જ આપણે એમાં પાણી નથી નાખવાનું. અને હવે આપણે કુકરનું ઢાંકણું ફક્ત એના ઉપર મૂકશું, અને આપણે ઢાંકણું બંધ નથી કરવાનું. કુકરનું ઢાંકણું ઉપર રાખીને જેને 5 મિનિટ ચડવા દઈશું. 5 મિનિટ પછી એકવાર ઢાંકણું ખોલીને આપણે મિક્સ કરી લઈશું. ધ્યાન રાખવાનું છે કે કુકરનું ઢાંકણું આપણે ઢાંક્યું નહોતું, ફક્ત એની ઉપર મૂક્યું જ હતું. હવે આપણે આની અંદર 3 મીડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી એડ કરી દઈશું. અને હવે આપણે ફરીથી બધું મિક્સ કરી લેવાનું છે. 5 મિનિટ બધું કૂક કરીએ પછી જ આપણે ટામેટાની પ્યુરી મિલાવશું, અને એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું. ટામેટાની પ્યુરી એડ કર્યા પછી હવે આપણે આની અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. 2 થી 2.5 ચમચી જેટલું મેં મીઠું નાખ્યું છે. અડધી ચમચી જેટલું હળદર નાખીશું,
અને 1 મોટી ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર એડ કર્યું છે. 1.5 મોટી ચમચી જેટલું ધાણા જીરું અને 1 મોટી ચમચી ખાંડ નાખી છે. બધું હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને એ પછી આપણે પાણી નાખીને કુકરની સીટી લગાવશું. બધું મેં સરસ રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે આની અંદર 1 કપ જેટલું પાણી નાખીશું અને કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે 2 સીટી મીડિયમ ફ્લેમ ઉપર લગાવવાની છે. બે સીટી પછી આપણે ઢાંકણું ખોલી લઈશું અને બધું આપણે ફરીથી એક વખત મિક્સ કરી લઈશું. બધું એકદમ સરસ રીતે ચડી ગયું છે. આપણે ચેક પણ કરી લઈશું. બધું સરસ રીતે ચડી ગયું છે. હવે આપણે રીંગણ ભરતી વખતે જે મસાલો વધ્યો હતો એ આમાં એડ કરી દઈશું. આ મસાલો એડ કરીશું તો આપણો ઊંધિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. એટલે આપણે જાણી જોઈને જ આ મસાલો થોડોક વધારે જ બનાવવાનો છે. હવે આપણે જે રીંગણ સ્ટફ કર્યા હતા એ આમાં નાખી દઈશું. હવે આપણે આની અંદર ઊંધિયાના મૂઠિયા નાખી દઈશું. ઊંધિયા માટે મૂઠિયા કેવી રીતે બનાવવા એની રેસીપી મેં પહેલાં જ ચેનલ ઉપર બતાવેલી છે અને એ વિડીયોની હું લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. 7 મૂઠિયા મેં એમ જ રાખ્યા છે અને 4 મૂઠિયાનો મેં ભૂક્કો કરી લીધો છે. એનાથી આપણી ગ્રેવી થીક બને છે. અને હવે આપણે ગેસ પણ બંધ કર્યો હતો 2 સીટી લગાવ્યા પછી, તો ફરીથી આપણે ગેસને ઓન કરી લેવાનો છે. 2 સીટી લગાવ્યા પછી કુકરને આપણે તરત જ નથી ખોલવાનું, થોડીક વખત માટે આપણે રહેવા દેવાનું છે, પછી આપણે કુકર ખોલીશું. તો હવે આપણે આની અંદર ઊંધિયાનો મસાલો નાખી દઈશું 2 મોટી ચમચી જેટલો. આ મસાલો તમને ઇઝીલી માર્કેટમાં કોઈપણ દુકાનમાં મળી જશે. બધું સરસ રીતે મિક્સ કરીને હવે આપણે ફરીથી આમાં થોડુંક પાણી નાખીને 2 સીટી લગાવવાની છે. તો ફરીથી આપણે આને પહેલાં મિક્સ કરી લઈએ. તો અહીંયા હું અડધો કપ જેટલું આની અંદર પાણી નાખું છું અને બધું સારી રીતે મિક્સ કરીને આપણે કુકરનું ઢાંકણું બંધ કરીને 2 સીટી લગાવશું. બે સીટી લગાવ્યા પછી કુકરને મેં એની જાતે ઠંડુ થવા દીધું હતું થોડાક વખત માટે. હવે આપણે આને ખોલી લઈશું. જે તેલ આપણે નાખ્યું હતું એ પણ ઉપર આવી ગયું છે અને બધું એકદમ સરસ રીતે ચડી ગયું છે. કુકરના હિસાબથી તમારે સીટી લગાવવાની છે. અહીંયા મારું હાર્ડ એનોડાઇઝનું કુકર છે એટલે મેં 1 સીટી વધારે લગાવી છે. તો રીંગણને આપણે ચેક કરી લઈએ. રીંગણ પણ એકદમ સરસ રીતે ચડી ગયું છે અને આપણા મૂઠિયા પણ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે લાસ્ટમાં આની અંદર થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી દઈશું. થોડુંક આપણે ઝીણું સમારેલું લીલું લસણ પણ એડ કરી દઈશું. લીલા લસણનો વ્હાઇટ ભાગ પણ મેં એની અંદર સાથે જ કાપ્યો છે. ફરીથી આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. જો તમારું એલ્યુમિનિયમનું કુકર હોય અને થોડુંક પતલું કુકર હોય તો તમારે 1 સીટી ઓછી લગાવવાની છે. અને જો આવું જાડું હાર્ડ એનોડાઇઝનું કુકર હોય તો 1 સીટી આપણે વધારે લગાવશું. કુકરના હિસાબથી સીટી લગાવવાની છે. તો હવે આ ઊંધિયુંને આપણે સર્વ કરી લઈએ. આ ઊંધિયું 5 થી 6 લોકો આરામથી ખાઈ શકે છે આટલી ક્વોન્ટિટીમાં. ઊંધિયાને મકર સંક્રાંતિના દિવસે પૂરી અને જલેબી સાથે ખાવાનું ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પણ એમને પણ જ્યારે મન કરે તમે ત્યારે આ ઊંધિયું કુકરમાં ફટાફટ બનાવીને ખાઈ શકો છો. એ ખૂબ જ ટેસ્ટી લાગશે. ફ્રેન્ડ્સ, આપણું સ્વાદિષ્ટ ઊંધિયું બનીને તૈયાર છે. આ મેઝરમેન્ટને ફોલો કરીને આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો. એ ખૂબ જ સરસ લાગશે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઇબ બટનની બાજુવાળું બેલ આઇકન પણ દબાવજો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. જો તમારે મારો આ જ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની પણ મેં લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.